તમને એવું લાગે છે કે સંસ્કૃતિ આપણાથી અલગ હોઈ શકે? સંસ્કૃતિ શા માટે આપણા માટે જરૂરી છે? અને સાંસ્કૃતિક વારસામાં તમારે કેવી રીતે વાંચન કરવું જોઈએ? તો હવે સંસ્કૃતિ આપણા જીવન સાથે કઈ રીતે વણાયેલી છે? તો આપણે પોતાને જ આપણે લક્ષ્યમાં રાખીને આખી સંસ્કૃતિનું આપણે પોસ્ટમોર્ટમ કરીએ, બરાબર? અમારા ઘરે સુરધન પૂજાય છે. સુરધન ડાયરા તે શું કરે છે? આપણને સાહિત્ય પીરસે છે, બરાબર? અહીં દેવત ખાવડના ડાયરાની વાત નથી થતી. આપણો નજરિયો વિકસાવવા માટે કેવા પ્રકારના લેખો વાંચવા જોઈએ એની પણ વાત કરીશું. તો તમારે કેવા પ્રકારના લેખો વાંચવા જોઈએ હું તમને બતાવું, અને તમને કઈ રીતે ઉપયોગી બની શકે છે એની પણ તમને વાત કરું. મિત્રો, એક કૂતરો બિલાડીની પાછળ દોડે છે. બિલાડી દોડીને ઝાડ ઉપર ચડી જાય છે. હવે બિલાડીના પગ નાના છે, કૂતરાના પગ મોટા છે. કૂતરો બિલાડીને પૂછે છે કે બિલાડી બેન, તમારા પગ તો નાના છે, તેમ છતાં તમે મારાથી એટલું બધું ઝડપથી દોડો છો અને વૃક્ષ ઉપર ચડી જાઓ છો. તો બિલાડી એને શું કહે છે કે તમારા પગ મોટા છે અને તમે દોડો છો એની પાછળ તમારી ભૂખ રહેલી છે, અને મારા પગ નાના છે તેમ છતાં હું તમારાથી ઝડપથી દોડી શકું છું. એની પાછળ શું છે? મારી જીજીવિષા છે. તો એ જીજીવિષાની આપૂર્તિ માટે આપણે અહીંયા શું કરવાનું છે? મુખ્ય પરીક્ષામાં જે સાંસ્કૃતિક વારસો પૂછાય છે એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે. કેવી રીતે? તો તમને એવું લાગે છે કે સંસ્કૃતિ આપણાથી અલગ હોઈ શકે? ગાંધીજીએ પણ આના માટે શું કીધું છે કે સંસ્કૃતિ જે છે એ આપણા હૃદયમાં અને આત્મામાં નિવાસ કરે છે. તો એના ઉપરથી એક પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. કેવી રીતે સંસ્કૃતિ આપણી સાથે નિવાસ કરે છે? સંસ્કૃતિ શા માટે આપણા માટે જરૂરી છે? એક ઉદાહરણ આપું, સમજીએ. કોઈ નદી છે એ બે કિનારાની વચ્ચે વહે છે ત્યારે તે તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે છે. જો એ નદી કિનારાથી બહાર નીકળી જાય તો શું થાય? મોટા પ્રમાણમાં વિનાશનું કારણ બને. તો કોઈ નદી તેના કિનારામાં રહીને પ્રવાહ જે છે એ ગંતવ્ય સ્થાન સુધી પહોંચે છે ત્યારે એની આજુબાજુ જે છે એ લોકો નિવાસ કરે છે, એક સભ્યતાનું નિર્માણ થાય છે અને મોટા પ્રમાણમાં લોકોને ઉપયોગી બને છે. તો આવું જ કંઈક આપણી સંસ્કૃતિનું છે. એ સંસ્કૃતિ જે છે એ આપણને શિસ્તબદ્ધ, નૈતિક અને પવિત્ર જીવનના જે છે એ કિનારાઓ પૂરા પાડે છે, અને એમાં રહીને આપણે શારીરિક, માનસિક અને જે આધ્યાત્મિક વિકાસ છે એ સાધવાનો છે. તો જોઈએ સંસ્કૃતિ કેવી રીતે આપણી સાથે, આપણા જીવન સાથે વણાવેલી છે. ફરીથી મારે અહીંયા તમને જે છે એ સાંસ્કૃતિક વારસો ભણાવવું નથી, પરંતુ સાંસ્કૃતિક વારસો આપણી આજુબાજુ કેવી રીતે વણાયેલો છે, તેની લાક્ષણિકતાઓ કેવી છે, તેની વિશેષતાઓ કેવી છે એ તો જરૂરી છે જ. સાથે સાથે એની પાછળનું તત્વજ્ઞાન શું છે અને તે આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે, અને મુખ્ય પરીક્ષામાં તમે એને કેવી રીતે ઉપયોગી લઈ શકો છો અને સારા માર્ક્સ મેળવી શકો છો, માત્ર ને માત્ર એના વિશે આપણે વાત કરવી છે. તો અહીંયા અભ્યાસક્રમ છે, ત્યારબાદ એમાંથી કેવા પ્રશ્નો પૂછાયા છે એ પણ હું તમને બતાવીશ, અને સાંસ્કૃતિક વારસામાં તમારે કેવી રીતે વાંચન કરવું જોઈએ, કેવી રીતે વિચારવું જોઈએ, અને કેવી રીતે તમે એને તમારા લખાણમાં લાવી શકો તેના વિશે પણ આપણે વાત કરવી છે. તો પહેલા અભ્યાસક્રમ જોઈએ ને ત્યારબાદ આપણું જીવન અને એની સાથે જોડાયેલી સંસ્કૃતિ એના વિશે આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલા હું આપ્યું છે કળા સ્વરૂપો. કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય, રંગભૂમિ. આમાં કઈ એક શબ્દ આપણા માટે અજાણ્યો નથી. મેળા છે, જીવન પરંપરા, ઉત્સવો છે, ખાણીપીણી છે, પોશાક છે, તીર્થ સ્થળો છે, વારસાને લગતા સ્થળો છે, પર્યટન સ્થળો છે, ગાંધીજીના વિચારો છે. ગાંધીજી છે એ GS1 માટે અને GS4 નું જે પેપર છે બંને માટે ખૂબ ઉપયોગી છે. તો એક અલગથી આપણે ગાંધીજીના વિષયને તૈયાર કરવાનો છે ને એના માટે પ્રયાસ પણ કરી રહ્યા છીએ કે તમને ગાંધીજી વિશે જે આપણે પરીક્ષામાં ઉપયોગી છે તેની એક વ્યવસ્થિત જે માહિતી છે એનું સંકલન આપી શકીએ. ત્યારબાદ તટીય સંસ્કૃતિ એટલે દરિયાઈ સંસ્કૃતિની વાત છે, આદિવાસી સંસ્કૃતિ છે અને અન્ય સમુદાયો છે. ઠીક છે. તો અહીંયા આપણે ગુજરાત સાથે સાથે ભારતને પણ સંદર્ભમાં રાખીને અભ્યાસ કરવાનો છે. ફરીથી શું જોવાનું છે? અહીંયા જે તે સંસ્કૃતિની લાક્ષણિકતાઓ, એની વિશેષતાઓ તો જોવાની જ છે, સાથે સાથે એની પાછળનું જે તત્વજ્ઞાન છે, એની પાછળનું જે મતલબ સમાજમાં કઈ રીતે આપણને ઉપયોગી છે તેનો પણ અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે સંસ્કૃતિ આપણા જીવન સાથે કઈ રીતે વણાયેલી છે? તો આપણે પોતાને જ આપણે લક્ષ્યમાં રાખીને આખી સંસ્કૃતિનું આપણે પોસ્ટમોર્ટમ કરીએ, બરાબર? તો આમાં કઈ નવું છે નહીં. હું માત્ર ને માત્ર તમને એક જે અંગારો આપું છું. આગ તમારે તમારી જાતે પકડવાની છે, બરાબર? કેવી રીતે? તો અહીંયા હું છું લક્ષ્યમાં, અહીંયા તમને તમારે પોતાને રાખવાના છે. જીવનથી મરણ સુધી, જીવનથી મરણ સુધી
જે છે સંસ્કૃતિ આપણી સાથે કેવી રીતે જોડાયેલી છે તેની આપણે અહીંયા વાત કરવાની છે. તે કેવી રીતે, તો જે 16 સંસ્કાર છે તેમાં જ તે આખી જે સંસ્કૃતિ છે એનો ચિતાર આવી ગયો. જેમ કે ગર્ભાધાનથી લઈને જે અંત્યેષ્ટિ અને કે જે મૃત્યુ સુધીની જે આપણી આખી જીવનની સફર છે તે તમામ આપણા પાસાઓ સાથે આપણું જીવન અને સંસ્કૃતિ બંને જોડાયેલા છે. જો આપણે પોતે છીએ તો આપણું એક પોતાનું રહેઠાણ છે, પછી આપણે કંઈક ખાતા પીતા હશું, આપણી ખાણીપીણી છે, ત્યારબાદ આપણું પહેરવેશ યાની કે આપણે કંઈક પહેરીએ છીએ, કપડાં છે, ત્યારબાદ આપણે કંઈક આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ, ત્યારબાદ કંઈક ધાર્મિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, ત્યારબાદ આપણે ઉત્સવોમાં ભાગ લઈએ છીએ, સાથે સાથે મનોરંજન માટે, એટલે મનોરંજનને પણ અહીંયા આપણે સાથે લઈ લેશું. અને ત્યારબાદ શું છે? પ્રવાસન, એટલે આપણે ફરવા પણ જઈએ છીએ. આપણા પરિવાર છે, આપણા મિત્રો છે, આ બંનેને લક્ષમાં રાખીને આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. મિત્રોને લક્ષમાં રાખવાનો ઉદ્દેશ શું છે? કે તમારા મિત્રો જે છે એ અલગ અલગ સાંસ્કૃતિક ધર્મની પૃષ્ઠભૂમિમાંથી આવતા હોય છે. તો જ્યારે આપણે સાથે હોઈએ તો એ મતલબ આપણા મિત્રોની જે છે સંસ્કૃતિ કેવી છે, એના પહેરવેશ કેવું છે, એનું રહેઠાણ કેવું છે, એ કેવા કેવા પ્રકારના ધાર્મિક ઉત્સવો ઉજવે છે, કેવા પ્રકારના એના મનોરંજનના સાધનો છે, એના વિશે પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. તો માત્ર ને માત્ર શું છે અહીંયા આપણે કરવાનું કે એક જે અધિકારીની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ આપણે વિકસાવવાની છે, ત્રિનેત્ર આપણું ખોલવાનું છે અને એની પાછળના રહેલા જે મર્મ છે, જે રહસ્યો છે, જે તત્વજ્ઞાન છે, એને જાણવાનો આપણે પ્રયાસ કરવાનો છે. તો આજે એક એક વસ્તુ જે છે, રહેઠાણ, ખાણીપીણી, પહેરવેશ, આર્થિક ધાર્મિક ઉત્સવો છે, મનોરંજન છે, પ્રવાસ છે, જે આપણી સાથે જે જોડાયેલું છે ને એની જ આપણે અહીંયા વાત કરવાની છે. નવું કશું નથી, બરાબર? સૌથી પહેલા રહેઠાણ. તો તમે જે ઘરમાં રહો છો એ કેવું હશે? કાચું હશે મકાન, અથવા તો કેવું હશે? પાકું મકાન હશે. તો આપણે જ્યારે મકાન બનાવીએ છીએ તો એની પાછળનું એક આખું વાસ્તુશાસ્ત્ર રહેલું છે. તમે તે નવું મકાન બનાવ્યું છે તો એનું વાસ્તુ લીધું હશે. ત્યારબાદ આપણા ઘરે બીજું શું શું હોય છે? તમારા ઘરે કોઈ તમે ચિત્રો લટકાવ્યા હશે, તેમાં કોઈ ચિત્રકામ કર્યું હશે. ત્યારબાદ હસ્તકળા, એટલે કે તમે તોરણ કે એવું લગાવ્યું હશે, ઝુમ્મર કે એવું કંઈક બનાવીને લગાવ્યું છે, એ હસ્તકળા થઈ ગઈ. ત્યારબાદ કાષ્ઠકળા, તમારા ઘરના જે બારી બારના છે, કબાટ છે, ઓસરી છે, જે પિલાર છે, એ બધા તમે લાકડાના બનાવ્યા છે તો કાષ્ઠકળા થઈ ગઈ. ચિત્રકામ, હસ્તકામ, કાષ્ઠકળા, માટીકામ. જો કાચું મકાન હશે તો તમે દિવાલો ઉપર ગાર કરી છે. ગારનો મતલબ જે માટી છે અને જે ઘઉંનું કુવળ છે એ બંનેને મિક્સ કરીને ગાર બનાવવામાં આવે ને એમાંથી દિવાલ ઉપર લીંપણ કરવામાં આવે, એટલે કે માટીકામ થઈ ગયું. ત્યારબાદ આપણા ઘરમાં માટીના વાસણો હશે તો એનો પણ આમાં સમાવેશ થઈ જાય છે. તો રહેઠાણ બાબતે પ્રદેશ પ્રમાણે રહેઠાણમાં પણ અલગ અલગ વિવિધતાઓ જોવા મળે. પ્રદેશ પ્રમાણે, જેમ કે કચ્છ છે તો ત્યાં શું જોવા મળે? ભૂંગા જોવા મળે. તમે કોઈ આદિવાસી વિસ્તારમાં જાઓ તો ત્યાં લાકડાના મકાનો જોવા મળે. જંગલમાંથી જે પેદાશો મળે છે એમાંથી બનાવેલા મકાનો છે. ગામડે જાઓ છો તો તમે નળિયાના મકાનો છે. અહીં માટીકામમાં નળિયા પણ આવી ગયા. ઠીક છે, નળિયા પણ આવી ગયા. શહેરોમાં આપણે આવીએ છીએ તો જે સિમેન્ટ અને પાકી ઈંટોના મકાન જોવા મળે છે. આવી અનેક પ્રકારની અલગ વિવિધતાઓ જોવા મળે છે. તો પ્રાચીન કાળથી લઈને અત્યારે આધુનિક સમય સુધીમાં કેવી કેવી રીતે રહેઠાણમાં વિવિધતાઓ જોવા મળે છે તેનો પણ અભ્યાસ કરવાનો. પહેલા ગુફામાં લોકો નિવાસ કરતા. તો ગુફાઓમાં પણ જૈન છે, જૈન ધર્મની ગુફાઓ છે, બૌદ્ધ ધર્મની ગુફાઓ છે, હિન્દુ ધર્મની ગુફાઓ છે, તેમાં લોકો નિવાસ કરતા. ત્યારબાદ જે નગર વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો તમારા પોતાના ઘરને લઈને જ તે તમે આટલો બધા જે સ્ફિયર છે એના વિશે અભ્યાસ કરી શકો છો. તો આમાં તમે ભારત અને ગુજરાત બંનેને ખ્યાલમાં રાખીને જે રહેઠાણ નામનો જે વિષય છે, સબ્જેક્ટ છે, એનો આખો અભ્યાસ કરવાનો છે કે કેવી રીતે જે છે એમાં વિવિધ પરિવર્તનો આવ્યા છે. કે પ્રદેશ પ્રમાણે, ભૌગોલિક સ્થિતિ પ્રમાણે અને કાળ પ્રમાણે કેવા કેવા પરિવર્તનો આવ્યા છે તેનો ખ્યાલ રાખવાનો છે. અહીં આપણે કાળ એટલે કે સમય. ત્યારબાદ રહેઠાણ પછી ખાણીપીણી. ખાણીપીણીમાં તમે શાકાહારી હશો અથવા તો માંસાહારી હશો.
અહીંયા માત્ર ને માત્ર તમને તમારે પોતાને જ લક્ષ્યમાં રાખવાનું છે કે હું શું કરું છું. તમે શાકાહાર કરો છો, તમે કેવા કેવા પ્રકારના ખોરાક ખાવ છો, એ ખોરાક છે એ ક્યાંથી આવે છે, કેવી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, એનો તમારે અભ્યાસ કરવાનો છે. શાકાહારી હશો અથવા તો માંસાહારી હશો, દરિયા કિનારે રહેતા હશો તો તમે માછલી અને ભાત ખાતા હશો. આમાં સ્વાદનું પણ મહત્વ છે, કેવા પ્રકારનો સ્વાદ છે. જેમ કે હું જ્યાં નોકરી કરું છું ત્યાં એક ભાઈ ચોખાની રોટલી લઈને આવે છે, તો તમે કેવી પ્રકારની પૃષ્ઠભૂમિથી આવો છો એના ઉપર પણ એનો આધાર રાખે છે. હું જ્યાં રહું છું ત્યાં બાજરાના રોટલા બનાવે છે, કોઈ જગ્યાએ મકાઈના રોટલા બનાવતા હશે, કોઈ જગ્યાએ રાગી ખાતા હશે, કોઈ જગ્યાએ નાગલી ખાતા હશે. તો એની પાછળનું શું તત્વજ્ઞાન છે એનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. સ્વાદ છે, ખાણીપીણી છે. રહેઠાણમાં બીજું શું રહી ગયું? હવેલી. ઘણી જગ્યાએ હવેલી જોવા મળે છે, ધર્મ સાથે જોડાયેલું અથવા તો રહેઠાણ સાથે. જેમ કે વૈષ્ણવ સંપ્રદાયમાં હવેલી સ્થાપત્ય નામનું એક કળા જોવા મળે છે. ખાણીપીણી છે, શાકાહારી, માંસાહારી. શાકાહારમાં શું થઈ ગયું? અનાજ થઈ ગયું. માંસાહારમાં સી ફૂડ ખાતા હોય. બરાબર. કોઈ દરિયા કિનારે રહે છે તો આમાં દરિયાઈ સંસ્કૃતિ પણ સાથે આવી જાય. ત્યારબાદ આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારો, ત્યાં મોટા ભાગે જંગલ પેદાશો આધારિત ખોરાક લેતા હોય છે. તો એમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા છે, તમે જે ખોરાક લ્યો છો એ તમારા મિત્રો કેવા પ્રકારનો ખોરાક લે છે, એમાં સ્વાદની કેવી વિવિધતાઓ છે એના વિશે તમારે વાત કરવાની છે. ત્યારબાદ પ્રાદેશિક ઓળખ પણ ખોરાક આધારિત હોય છે. પ્રાદેશિક ઓળખ પણ ખોરાક આધારિત હોય છે. તમે ક્યાંય બહાર ફરો છો તો તમે કહેશો કે થેપલા, ફાફડા, ગાંઠિયા, તો શું કહેશે કે તમે ગુજરાતથી આવો છો. કે રસગુલ્લાની વાત થતી છે તો શું કહેશે તમે કલકત્તાથી આવો છો. કે દાળ બાટીની વાત થતી છે તો શું કહેશે તમે રાજસ્થાનથી આવો છો. કે ઈડલીની વાત થતી છે તો તમને શું કહેશે કે તમે દક્ષિણ ભારતમાંથી આવો છો. તો આવી રીતે ખાણીપીણી છે એ આપણા પ્રાદેશિક ઓળખ સાથે પણ જોડાયેલી છે. તો આમાં પણ પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધી કેવા કેવા પરિવર્તનો આવ્યા છે અને કેવા કેવા પ્રકારના એની પાછળનું તત્વજ્ઞાન જોડાયેલું છે, એનાથી આપણા જે જીવન છે એમાં કેવા કેવા ફેરફારો આવ્યા છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અત્યારે ફાસ્ટ ફૂડની બોલબાલા છે, તો વૈશ્વિકીકરણની આપણા ખાણીપીણી ઉપર કેવી અસરો પડી છે એને પણ ખ્યાલમાં રાખવાનું છે અને વર્તમાન સાથે આ બધી પરિસ્થિતિઓને તમારે જોડતું જવાનું છે. બરાબર. ખાણીપીણી. ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિ. અહીંયા આર્થિક પ્રવૃત્તિ એટલે આપણે ખાસ કરીને ખેતીના સંદર્ભમાં અહીંયા લીધું છે. બરાબર. કારણ કે ખેતી સાથે આપણો દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે અને તેની સાથે જોડાયેલા વિવિધ તહેવારો છે, તિથિઓ છે, ઉત્સવો છે, એ ખેતી આધારિત ઉત્સવો છે. એટલે જે ખેતી સાથે જોડાયેલા છે એને ખ્યાલ હશે કે ભાઈ આપણે વરસાદ આપણા માટે મહત્વનો છે, પછી વાવણી છે, પછી જ્યારે પાકને ખેતરમાંથી લાવીએ એને લણણી કહેવાય. આવી બધી પરિસ્થિતિઓમાં આપણે અખાત્રીજ, એટલે કે જ્યારે વરસાદની શરૂઆત હોય છે ત્યારે આપણે બળદ છે, આપણું જે ટ્રેક્ટર છે, વિવિધ સાધનો છે એની આપણે પૂજન કરતા હોઈએ છીએ. આપણી જમીન છે, સારા પાક માટે થઈને આપણે એનું પૂજન કરતા હોઈએ છીએ. તો વાવણી સમયે આપણે શરદ પૂનમ છે, દેવ દિવાળી છે, શીતળા સાતમ, ભીમ અગિયારસ છે, અમાસ છે, પૂનમ છે, એવા વિવિધ તહેવારો આપણે ઉજવતા હોઈએ છીએ. અને આવી જ રીતે તમારે ભારતના સંદર્ભમાં પણ જોવાનું છે. જેમ કે તમિલનાડુના જે પોંગણમ, જે આપણે અહીંયા પતંગ મકર સંક્રાંતિ કહીએ છીએ, મકર સંક્રાંતિ. તો આ બધા તહેવારો છે એની સાથે જોડાયેલા છે, ખેતી સાથે જોડાયેલા છે. ત્યારબાદ એક આપણા લોક સાહિત્યની વાત કરીએ તો એક આખું ભડલી સાહિત્ય જે છે એ આપણી ખેતી સાથે જોડાયેલું છે. ભડલી સાહિત્યમાં શું છે તો આપણા જે વડીલો છે, પૂર્વજો છે, એ આકાશમાંના જે વાદળો છે, પવનની જે દિશા છે, હોળીની જે જ્યોત છે, એના આધારે વર્ષ કેવું રહેવાનું છે એ નક્કી કરી લેતા. ત્યારબાદ આપણા ખેતરમાં ટીટોડી ઈંડા મૂકે ને એના આધારે કહી દેતા કે ભાઈ આપણું જે વર્ષ છે એ કેવું રહેવાનું છે. ઠીક છે. તો ખાણીપીણીમાં પણ પ્રદેશ આધાર, ખેતીમાં પણ જે છે એ પ્રદેશ આધારિત અલગ અલગ જોવા મળે છે. જો કે વધારે
તમારે પરંપરાગત ખેતી છે, આધુનિક ખેતી છે, એનો અભ્યાસ કરવો તો એ કેવો ભૌગોલિક વિષય છે, બરાબર. તો આ ખેતી આધારિત તમે સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ રીતે તમે અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ ખેતી સાથે જે ઉત્સવો જોડાયેલા છે, જે નૃત્યો જોડાયેલા છે, ખેતી સાથે ઉત્સવ જે છે, નૃત્ય જે છે, એને પણ તમારે અહીંયા સમાવેશ કરી શકો છો. કારણ કે ખેતીમાંથી આરામ લેવા માટે બળદ જે હતા એને આરામ આપવા માટે વિવિધ ઉત્સવો છે એ ઉજવવામાં આવતા. ત્યારબાદ ધાર્મિક વાત કરીએ. ધાર્મિક તો તમે હિન્દુ ધર્મ સાથે જોડાયેલા હો, મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલા હો, યા કોઈ અન્ય ધર્મ સાથે જોડાયેલા હો, તમે કેવી માન્યતાઓ ધરાવો છો, શ્રદ્ધા છે તમારી કેવા પ્રકારની છે, અંધશ્રદ્ધા. હવે કોઈ એવું ન કહેતા કે અંધશ્રદ્ધા અત્યારે નથી. તો છાશવારે આપણે જે સમાચાર પત્રો છે એમાં ઉદાહરણ જોતા જ હોઈએ છીએ કે બોડેલી વિસ્તારમાં ભાઈ એક બાળકીનું ધડ મળી આવ્યું, કોઈ આખા પરિવારે આત્મહત્યા કરી લીધી, ત્યારબાદ પશુ બલિ કરવામાં આવી. તો આ બધી પરંપરાઓ અત્યારે પણ કંઈક ને કંઈક અંશે જોવા મળે છે. તો અંધશ્રદ્ધાઓ છે, શ્રદ્ધાઓ છે. ત્યારબાદ તમે માનતા કરતા હો, બાધા રાખતા હો, બાધા આપણે એવું કહીએ ને કે આ દેવનો દીધેલો છે, બરાબર, માનતા રાખતા હો, બાધા રાખતા હો. ત્યારબાદ કેવા દેવી દેવતાને પૂજો છો, કેવા દેવી દેવતાને પૂજો છો, ખોડલમાને પૂજો છો, ઉમિયામાં છે, મિલડીમાં છે, ચેહરમાં છે, વિહતમાં છે, કેવા દેવી બહુચરમાં છે, કેવા દેવી દેવતાને પૂજો છો, રામની પૂજા કરો છો, શંકરની પૂજા કરો છો, અલ્લાહમાં માનો છો, ખ્રિસ્તીમાં માનો છો, તો કેવા પ્રકારના ધર્મ સાથે તમે સંકળાયેલા છો. ઠીક છે. આ બધા જે મૂલ્યો છે એ આપણા સાંસ્કૃતિક મૂલ્યો એ આપણા બંધારણમાં પણ કંઈક ને કંઈક અંશે દેખાય છે. ત્યારબાદ ધર્મમાં આપણો પરિવાર જ છે, તો આપણા મમ્મી છે, આપણા પપ્પા છે, એ ઘરે શું કરતા હોય છે, સત્સંગ કરે, કીર્તન કરે. પછી તમે સત્યનારાયણ દાદાની કથા કરતા હો, રાંદલ તેડતા હો, કથા કરતા હો, રાંદલ તેડતા હો. ત્યારબાદ એક સ્વાધ્યાય નામની પ્રવૃત્તિ ચાલે છે. પછી એક ગાયત્રી પરિવાર કરીને પ્રવૃત્તિ ચાલે છે. પછી સંઘ ચાલે છે. તો આવી બધી પ્રવૃત્તિઓ આપણે રોજબરોજના જીવનમાં કરતા જ હોઈએ છીએ. તો આપણે એ જાણવાનો ક્યારેય પ્રયાસ કર્યો છે કે આ બધા પાછળનો ઉદ્દેશ્ય શું છે, એની શરૂઆત કેવી રીતે થઈ, એની સાથે કેવા કેવા લોકો જોડાયેલા છે. તો આ બધું પણ આપણે જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. ત્યારબાદ અમારા ઘરે સુરધન પૂજાય છે. સુરધન યાની કે એની વાત થઈ ગઈ, પાળિયાની વાત થઈ ગઈ. પાળિયા, તો પાળિયા છે એ આપણી ગુજરાતમાં લોક સંસ્કૃતિનો એક અગત્યનો અંગ છે. તમે તમારા જે ઘરે છે કોઈ પાળિયો બેસાડ્યો છે કે કેમ, એની પાછળનું રહસ્ય શું છે, આની શરૂઆત કેવી રીતે, પાળિયાને કેવા કેવા પ્રકારના પાળિયા હોઈ શકે છે, એ બધું પણ આપણે જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. તો આગળ જોઈએ ઉત્સવો કે પછી મનોરંજન. તમે કોઈ ઉત્સવમાં ભાગ લો છો? હા, તો કે મેળામાં જઈએ છીએ, મેળામાં જઈએ છીએ, ગરબા રમવા જઈએ છીએ, ગરબા રમવા જાઓ છો. પછી તરણેતરના મેળા વિશે સાંભળ્યું છે, તરણેતર કોઈએ મુલાકાત લીધી છે. જુનાગઢમાં ભવનાથના મેળામાં ગયા હોય, ત્યાં જે ડાયરા ને એવું બધું થાય છે. આમાં ડાયરા પણ આપણે લઈ લેવાના છે. જો ડાયરા તે શું કરે છે, આપણને સાહિત્ય પીરસે છે. સાહિત્ય થકી આપણામાં સંસ્કૃતિનું સિંચન કરે છે ડાયરાઓ જે છે, બરાબર. અહીં દેવત ખાવડના ડાયરાની વાત નથી થતી, બરાબર. જે ખરેખર જે ઈસુદાન ગઢવી છે, એ લોકોએ જે સાહિત્ય પીરસ્યું છે એની અહીંયા આપણે વાત કરવાની છે. તો મતલબ આ સાહિત્ય દ્વારા આપણામાં નૈતિક જે મૂલ્યો છે એનું સિંચન કરવામાં આવે છે. આપને ખબર ના હોય એ રીતે આપણું સિંચન થતું હોય છે. તો આ સાહિત્ય થઈ ગયું. ત્યારબાદ તમે નૃત્ય કરતા હો, નૃત્ય કરતા હો. મને યાદ છે અમે નાના હતા તે ગોપ ગૂંથણ નૃત્ય કરતા. જે ગાયત્રી પરિવાર નામનું જે એક સંસ્થા ચાલે છે એમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી, તો એમાં ગોપ ગૂંથણ નામનું નૃત્ય કરતા. એમાં દોરડાને ગૂંથતા, ત્યારબાદ એ દોરડાને છૂટું પાડતા, બરાબર. નૃત્ય થઈ ગયા. ત્યારબાદ મેળા થઈ ગયા. ગરબો જે છે આપણે રોજબરોજની પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. તો વૈશ્વિક ઓળખ બની ગઈ છે હવે તો ગરબો, કારણ કે એને અમૂર્ત યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હા, બીજી વાત એ
કે આવા જે મતલબ ગરબો જેમ કે આપણે અમૂર્ત યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, તો એને પણ તમારે વર્તમાન સાથે સાંકળી લેવું જોઈએ. કોઈ ખાણીપીણી છે, કોઈ રહેઠાણની વાત કરી તો એમાં ફર્નિચર છે, તો સંખેડાના ફર્નિચરને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તો આ બધું શું છે એનો પણ તમારે અભ્યાસ કરવો જોઈએ. એટલે કે વર્તમાન પરિસ્થિતિ સાથે પણ તેને સાંકળી લેવો જોઈએ કે ભાઈ એ સંસ્કૃતિના રક્ષણ માટે કેવી રીતે ઉપયોગી છે. સાહિત્ય થઈ ગયું, નૃત્ય થઈ ગયું. ત્યારબાદ તમે શું કરો છો? ફિલ્મો જોવા જાઓ છો, થિયેટરમાં જાઓ છો, અથવા તો ઓટીટીમાં ફિલ્મ જોવો છો. આ બંનેમાં ફરક શું છે? અથવા તો નાટકો જોવો છો, રંગમંચ જોવો છો, ભવાઈ જોવો છો. હવે જો કે ભવાઈ ખૂબ ઓછી જોવા મળે છે, કંઈક જીવંત છે હજી ભવાઈ, બરાબર. નાટકો જોવો છો, રંગમંચ છે, ભવાઈ છે, થિયેટરમાં જાઓ છો, ઓટીટીમાં જાઓ છો. અમારે તો ત્યાં નવરાત્રિમાં માતાજીના વેશ ભજવે છે, નવરાત્રિમાં માતાજીના વેશ ભજવે છે. તો આ બધા પાછળનો ઉદ્દેશ શું રહેલો છે? એ સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે કઈ રીતે ઉપયોગી છે એનો આપણે અભ્યાસ કરી શકીએ. જેમ કે ભવાઈ છે, તો હરિચંદ્ર નામનું જે એક નાટક છે ભવાઈ છે, એ જોઈને ગાંધીજીમાં આખું પરિવર્તન આવેલું અને સત્ય બોલવાની પ્રેરણા મળેલી. એવી રીતે જાણે અજાણે આ જે સંસ્કૃતિ છે એનો આપણા ઉપર કંઈક ને કંઈક પ્રભાવ પડતો હોય છે. આપણા વિચારો છે, આપણી જીવનશૈલી છે, તમામ ક્ષેત્રે આપણને સંસ્કૃતિ 100% પ્રભાવિત કરે છે. હવે લઈએ આગળ પ્રવાસ. તો અહીંયા હું તમને સંસ્કૃતિ ભણાવતો નથી. સંસ્કૃતિ આપણી આજુબાજુ કેવી રીતે છે એની આપણે અહીંયા વાત કરીએ છીએ. એનું આપણે પોસ્ટમોર્ટમ કરીએ છીએ. ઠીક છે. પ્રવાસ છે, તમે ક્યાં પ્રવાસ કર્યો છે? તમે કોઈ પ્રાકૃતિક સ્થળની મુલાકાત લેતા હોવ, પ્રાકૃતિક સ્થળની મુલાકાત લેતા હો, કોઈ ઐતિહાસિક સ્થળની તમે મુલાકાત લ્યો છો. પ્રાકૃતિક સ્થળમાં તમે કોઈ અભયારણ્ય છે, નદી છે, કોઈ અભયારણ્યો છે, નદી છે, કોઈ સિંહ જોવા ગયા હશે ભાઈ, કોઈ ઐતિહાસિક સ્થળો, તમે કોઈ વાવની મુલાકાત લેતા હોવ, જેમ કે રાણકી વાવ છે, અડાલજની વાવ છે. ત્યારબાદ તમે કોઈ કિલ્લાની મુલાકાત લેતા હોવ, જેમ કે જુનાગઢનો કિલ્લો છે, અથવા તો તમારી આજુબાજુ કોઈ એવા કિલ્લા છે. તો જુનાગઢ તમે કિલ્લાની મુલાકાત લીધી હોય તો તમે ઉપરકોટવાટમાં ગયા હો, ઉપરકોટની ત્યાં ગુફા તમે જોઈ હોય. તો જુનાગઢ તમે ગયા હોય તો ત્યાં તમે અશોકનો શિલાલેખ જોયો હોય, ગુફા જોઈ હોય. તો તમે જૈન ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, આગળ આપણે વાત કરીએ એમ જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શિલાલેખ. તો આમાં કેવા પ્રકારનું તત્વજ્ઞાન પીરસવામાં આવ્યું છે એનો તમે અભ્યાસ કર્યો હોય. સાથે સાથે તમે જોયું કે ભાઈ આ પ્રકારની ગુફા છે, તો તમે સાથે એવો પ્રયાસ કર્યો છે કે આપણે અજંતા, એલોરા અને એલિફન્ટાની જે ગુફાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ. તો આ બધાને સાથે રાખીને જ આંકળવાનું છે. માત્ર ગુજરાત નહીં, તમે કઈ ભારત પ્રવાસે ગયા હો તો કેવા સ્થળની મુલાકાત લ્યો છો, રાજસ્થાન જાઓ છો તો ત્યાં જે કિલ્લાઓની મુલાકાત લીધી છે, એ કિલ્લાઓ જે છે એ કેવી રીતે રક્ષણ માટે જરૂરી હતા, કેવી રીતે સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બને છે, એ બધાનો તમારે ખ્યાલ રાખવાનો છે. બરાબર. તો આ પ્રવાસ થઈ ગયો. ત્યારબાદ હજી જે મનોરંજન છે, મનોરંજન એમાં આપણે નૃત્યોની વાત કરી, સાહિત્યની વાત કરી, એમ વાદ્યોની પણ વાત કરવાની છે. તમે કેવા પ્રકારના વાદ્યો વગાડો, જેમ કે આપણે તમે કોઈ જગ્યાએ જોયું છે કોઈ મંજીરા વગાડે છે, તબલા વગાડે છે, ભૂંગળ વગાડે છે, કોઈ શરણાઈ વગાડે છે, એ બધું આપણે આજુબાજુ વગાડતા જોયા જ છે. તો એ વાદ્યો કયા કયા પ્રકારના બીજા હોઈ શકે છે એના વિશે આપણે જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. આદિવાસી લોકો છે એ કેવા વાદ્યોનો ઉપયોગ કરે છે, અન્ય પ્રદેશોમાં કેવા કેવા વાદ્યો વપરાય છે. ત્યારબાદ સંગીતની વાત આપણે અહીંયા કરવાની છે. મનોરંજનમાં સંગીત, કેવા પ્રકારનું સંગીત હોય છે, હિન્દુસ્તાની સંગીત છે, કર્ણાટકી સંગીત છે, જે સંગીતના ઘરાનાઓ છે એ કયા પ્રકારના સંગીતના જે છે એ તાલનો ઉપયોગ કરે છે. આપણું જે લોક સાહિત્ય છે એમાં કેવા પ્રકારના સંગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના વિશે આપણે જાણવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. પ્રવાસ છે, વાવ, કિલ્લાઓ છે, પ્રાકૃતિક સ્થળ, તમે ઐતિહાસિક સ્થળની મુલાકાત લ્યો છો, ત્યારબાદ ભારત ભ્રમણ કરો છો, અથવા તો વિશ્વમાં કોઈ જગ્યાએ ફરવા જાઓ છો, તો તેની સાથે જોડાયેલી જે સંસ્કૃતિ છે એનો આપણે અભ્યાસ કરવાનો જે છે એ પ્રયાસ કરવો જોઈએ. તો મારા ખ્યાલ મુજબ લગભગ આમાં આપણી આજુબાજુની જે પ્રવૃત્તિઓ છે એ તમામ નો આપણે જે છે એ અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો. હવે જોઈએ આમાંથી કેવા પ્રશ્નો પૂછાયા છે. નરસિંહ મહેતા અને
નર્મદની વાત કરી છે અહીંયા, એણે કેવી રીતે આપણા સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં યોગદાન આપ્યું છે. તો જે સાહિત્યની વાત કરી તે માત્ર ને માત્ર સાહિત્ય નથી, એ શું છે, આપણામાં સાંસ્કૃતિક જે છે સિંચન કરવાનું માધ્યમ છે, આપણામાં નૈતિક મૂલ્યોનું જે સિંચન કરવાનું સાધન છે. વેશભૂષા, ખાણીપીણી, લોકનૃત્ય છે, તહેવારો, ધાર્મિક પરંપરાઓ એ આદિવાસી સંસ્કૃતિ છે કે શેની સાથે જોડાયેલી છે, પ્રકૃતિ સાથે જોડાયેલી છે. બિલકુલ સાચી વાત છે. તમે કોઈ મિત્ર હોય તો જોજો તમે કે એનો તમામ પ્રવૃત્તિ છે ને એ પ્રકૃતિની સાથે જોડાયેલું. એના દેવતાઓના નામ તમે જુઓ, વાઘદેવ, જળદેવી, ડુંગરદેવ, ત્યારબાદ સીમાડીઓ દેવ, આ બધા શું છે, પ્રકૃતિ સાથે જોડાયેલા તત્વો છે. એના જે ચિત્રકામ છે એ પણ શેની સાથે, પ્રકૃતિ સાથે જોડાયેલા છે. એની ખાણીપીણી છે એ પણ પ્રકૃતિ સાથે જોડાયેલ છે. પહેરવેશ છે, તમામ વસ્તુમાં એ લોકો પ્રકૃતિ સાથે કંઈક ને કંઈક તાદાત્મ્ય ધરાવે છે. તો આ રીતે આને અભ્યાસ કરવાનો છે. હા, રાષ્ટ્રની સંસ્કૃતિ લોકોના હૃદય અને આત્મામાં નિવાસ કરે છે. આ ગાંધીજીનું કથન છે. આના ઉપર એક આખો પૂર્તિમાં લેખ આવેલો છે. આપણે અહીંયા સંસ્કૃતિ વિશે આપણો નજરિયો વિકસાવવા માટે કેવા પ્રકારના લેખો વાંચવા જોઈએ એની પણ વાત કરીશું. અને ત્યારબાદ એઆઈ કેવી રીતે આપણી કળાને પ્રભાવિત કરે છે, સર્જનાત્મકતા પર કેવી અસર કરી શકે. હવે તો એઆઈ નો કેવો દોર આવ્યો છે કે આપણે વાળ કપાવવા હોય ને તો એઆઈને પૂછે કે અમને કેવા વાળ સારા લાગશે, અમને કેવા ચશ્મા સારા લાગશે, અમને કેવા કલરનો શર્ટ સારો લાગશે. એના ઉપર પણ હવે આપણે એઆઈ ઉપર નિર્ભર થઈ ગયા છીએ. ત્યારબાદ રાસ ગરબાની લાક્ષણિકતાઓ અને તેની અસરો કેવી છે એના ઉપર વાત કરવામાં આવી છે. આપણે ઇતિહાસ અંગે જે કંઈ જાણીએ છીએ, યાત્રાધામો છે, મંદિરો છે, પરંપરાઓ છે, એ આપણા પૂર્વજોની સ્થાપત્ય કળાના આધારિત જે સ્થાપત્ય કળા જે છે, જેમ કે તમે મોઢેરાના સૂર્ય મંદિરની મુલાકાત લીધી તો એ મારું સોલંકી શૈલીમાં બનાવેલા છે. તો એ જે શૈલી છે એની શું શું વિશેષતાઓ રહી છે. સોમનાથ મંદિર જે છે, ત્યારબાદ તમે કોઈ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હોય, દક્ષિણ ભારતના મંદિરોની મુલાકાત લીધી હોય, તેમાં શું તફાવતો રહેલા છે, એ તમામ વિશે આપણે જાણવું જોઈએ. તેની લાક્ષણિકતાઓ સાથે સાથે તેનું તત્વજ્ઞાન અને એ સમાજ માટે કઈ રીતે ઉપયોગી છે તેના વિશે પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. તો આમાં નવું કાંઈ નથી. આપણી આજુબાજુ જોડાયેલી પરિસ્થિતિઓને તે એ પ્રકારની દ્રષ્ટિકોણથી જોવાની છે અને મુખ્ય પરીક્ષામાં આપણે એનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ શેની વાત છે, ખાણીપીણી, પહેરવેશ, કળા, પરંપરાઓ એ શેને અનુસરે છે, ભૌગોલિક પરિબળોને અનુસરે છે. આપણે જે આગળ પોસ્ટમોર્ટમ કર્યું સંસ્કૃતિનું એમાં આપણે જોયું હતું કે ખાણીપીણી છે, પહેરવેશ છે એ પ્રદેશ પ્રમાણે અલગ અલગ હોય છે. કેવી રીતે કંઈ ઠંડા પ્રદેશ હોય તો ત્યાં ગરમ અને ફૂલ કપડાં પહેરતા હોય છે, ગરમીવાળો કોઈ પ્રદેશ છે તો ત્યાં ટૂંકા કપડાં પહેરતા હોય છે. ત્યારબાદ રણ પ્રદેશ છે તો ત્યાં સંપૂર્ણ ઢાંકીને કપડાં પહેરતા હોય છે. તો એ પ્રદેશ પ્રમાણે અલગ અલગ જે છે એ વિવિધતાઓ જોવા મળે છે. અને આધુનિક જે હવે આપણે જીન્સ અને ટી શર્ટ પહેરવા મળ્યા છીએ એની પણ તમારે વાત કરવાની છે. ત્યારબાદ આપણા જે વડીલો છે શું પહેરતા, જબ્બો પહેરતા, નીચે ધોતી પહેરતા, બરાબર. તો એ તમામ પાછળનો જે ઉદ્દેશ્ય છે, હેતુ છે, એ પણ આપણે અહીંયા જોવાનો છે. સામાજિક નેતૃત્વ, અહીંયા નારી રત્નોની વાત કરી છે. તો આ બધાની સાથે સાથે કોઈ ક્ષેત્રમાં જો કોઈ વિશિષ્ટ યોગદાન આપ્યું હોય તો એને પણ આપણે યાદ કરવાના છે. અહીંયા ચલચિત્રો અને રંગભૂમિની વાત કરી છે. એ આપણે સમાજ જીવનનો આઈનો છે કે પછી સમાજ જીવનના ઘડવૈયા છે. તો તમે શું વિચારો છો એ અહીંયા તમારે વિચાર કરવાનો છે કે ખરેખર જે ચલચિત્રો છે, રંગભૂમિ છે, એ આપણા માટે આઈનો છે કે પછી આપણું ઘડતર કરે છે. જો તમને એવું લાગતું હોય કે હા ખરેખર આપણામાં રહેલી જે વિકૃતિઓ છે તે આપણને બતાવે છે અથવા તો એ દૂર કરવા માટે આપણને ઉપયોગી બને છે, તો એ પ્રકારે અહીંયા તમારે વિચારવાનું છે. ત્યારબાદ મંદિર, નગર, કિલ્લા, વાવ અને જે પુરાતત્વીય અવશેષો છે એને કઈ રીતે આપણને ઐતિહાસિક સંદર્ભો પૂરા પાડે છે. તો ગુજરાતના સંદર્ભમાં આ વિધાનની મીમાંસા કરવાની છે. તો આવી રીતે ભારતના સંદર્ભમાં પણ લખવાનું છે. આ ગાંધીજીના મૂલ્યો વિશે જે છે અહીંયા વાત કરવામાં આવી છે. તો ગાંધીજીના જે મૂલ્યો છે એના ઉપર આપણે અલગથી અભ્યાસ કરશું. ગાંધીજીને તમારે આજની પરિસ્થિતિમાં કઈ રીતે ઉપયોગી છે એના સંદર્ભે વાત તમારે કરવાની છે. જ્યારે જ્યારે તમે ગાંધીજીનો અભ્યાસ કરો છો તો જે તે ક્ષેત્ર માટે ગાંધીજીએ પોતાના કેવા વિચારો રાખ્યા છે એને તમારે ખાસ સાંકળી લેવાના છે. ત્યારબાદ અહીં ઇકો ટુરિઝમની વાત કરીએ છીએ, પર્યાવરણ પ્રવાસન. તો ગુજરાત સરકારે 2026ના વર્ષને એના બજેટમાં પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરેલું છે. તો પ્રવાસન અહીંયા આપણા માટે ખૂબ ઉપયોગી બની જાય છે. ત્યારબાદ અહીંયા પણ પ્રવાસનની વાત કરવામાં આવી છે. ત્યારબાદ છે એની સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા એ આપણા માટે પડકાર છે કે પછી એક અવસર.
તો આજે સામાજિક અને સાંસ્કૃતિક વિવિધતા છે એ આપણને વિકાસ માટે ઉપયોગી છે કે પછી વિકાસમાં અવરોધ બને છે, તેની અહીંયા આપણે વાત કરવાની છે. તો આ જે હમણાં તાજેતરમાં પ્રશ્નો પૂછાયા એની વાત કરી, અને આગળ આપણે આપણી સાથે સંસ્કૃતિ કઈ રીતે જોડાયેલી છે, કયા કયા દ્રષ્ટિકોણથી તમારે વિચારવાનું છે અને કેવી રીતે અભ્યાસક્રમને તૈયાર કરવાનો છે એની આપણે વાત કરીએ. એ મેં છે અહીંયા તમને ખાલી એક મતલબ એક આગ આપવાનું કામ કર્યું છે. તમારે જે વિકરાળ સ્વરૂપ તમારે તમારી જાતે ધારણ કરી લેવાનું છે, ઠીક છે. તો તમારે કેવા પ્રકારના લેખો વાંચવા જોઈએ હું તમને બતાવું, અને તમને કઈ રીતે ઉપયોગી બની શકે છે એની પણ તમને વાત કરું. તો આ આધુનિક સભ્યતા અને જે આદિમ સભ્યતા હતી એના વિશે વાત કરવામાં આવી છે. ખૂબ સરસ લેખ આપવામાં આવ્યો છે. જો અહીંયા આનું કન્ક્લુઝન આપવામાં આવ્યું છે. આજે આપણે બેઠું કંઈક ને કંઈક પરીક્ષામાં આપણે ઉપયોગી લઈ શકીએ છીએ કે ભાઈ દરેક મનુષ્ય એક સરખા નથી. માનવ જાતિની સૌથી મોટી તાકાત શું છે? એની વિવિધતા છે. તો જે આપણને વિવિધતા પૂછી હતી એમાં જે છે આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા થિયેટરોની વાત કરી છે. નર્મદ, પ્રેમચંદ અને મંટો બીજી વાર નથી જન્મતા. તો જે સારા વિચારકો છે એણે કેવી રીતે આપણી સંસ્કૃતિ અને સમાજના ઘડતરમાં ઉપયોગી થયા છે એના વિશે અહીં લેખ આપવામાં આવ્યો છે. તો જો અહીંયા મંટોની વાત કરી છે, તેની શેની વાત કરી છે? ગણિકા માટે લઈને જે આ લેખ છે એ મંટોને જાણવા માટે ખૂબ ઉપયોગી બને છે. ત્યારબાદ પ્રેમચંદ વિશે અહીંયા વાત કરવામાં આવી છે. પ્રેમચંદ એને શું વાત લખેલી કે સાહિત્યકાર જે છે એ મહેફિલ સજાવવા માટે નથી હોતો, માત્ર ને માત્ર મનોરંજન માટે નથી હોતો. આવી જ રીતે આમાં નર્મદની પણ વાત કરી છે. ત્યારબાદ સંગીત, સાહિત્ય, ફિલ્મો અને નાટકો કેવી રીતે આપણે ઉપયોગી છે એના વિશે વાત કરી છે. તહેવારો, ઉત્સવો, ઉજવણીઓ. તો આમાં જે પ્રાચીન રોમમાં એક ઉત્સવ ઉજવાતો એની વાત કરવામાં આવી છે. શું કીધું છે એમાં? અહીંયા હું તમને તહેવારોનું મહત્વ સમજાવું કે તહેવારોનું મહત્વ શું હોય એના વિશેનો આ લેખ છે ને આમાં આખી આ સ્ટોરી કીધી છે. હું જો શોર્ટમાં તમને સમજાવવું હોય તો એ સ્ટોરી કેવી છે? તો પ્રાચીન રોમમાં ગુલામો રાખવાની પ્રથા હતી. જે માલિકો ગુલામ રાખતા એ સમગ્ર વર્ષ દરમિયાન ગુલામ બધું કામ કરે, એનું રસોઈ બનાવવી કે ઘરકામ છે વગેરે વગેરે. તો એક દિવસ એવો હતો, મતલબ એ તહેવાર એવો ઉજવાતો કે ગુલામો છે એ માલિક બનતા અને માલિક જે છે એ ગુલામ બનતા. તો આવો તહેવાર ઉજવવામાં આવે તો તમને એવું લાગે ને કે ભાઈ ગુલામો જે છે એ માલિક ઉપર અત્યાચાર કરતા હશે જ્યારે ઉત્સવ હોય ત્યારે. તો એવું નથી. ગુલામો જે માલિક બનતા એક દિવસ માટે એ માનવતાના પાઠ ભણાવતા એના માલિકોને કે તમારે ગુલામ સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ. તો આ છે તહેવારની તાકાત. અને ઘણીવાર એવું બનતું કે એ ગુલામો એને મિત્રની જેમ રાખતા એના માલિકને, જેથી કરીને માલિક પૂરા વર્ષ દરમિયાન ગુલામની આંખમાં આંખ ન મિલાવી શક્યો કે ભાઈ હું તારી ઉપર કેવા અત્યાચાર કરું છું ને તું મને એક મિત્રની જેમ રાખે છો. તો આ જે તહેવાર છે એ માનવતાનું સિંચન કરવાનું કામ કરતા હતા. ઠીક છે. એ તો ગાંધીગીરીનું આનાથી બેસ્ટ ઉદાહરણ બીજું કયું હોઈ શકે? તો અહીંયા ગાંધીગીરીની પણ વાત કરવાની છે. તો આ છે તહેવારોની તાકાત. તો તમને કોઈ પૂછે કે ભાઈ તહેવાર આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી છે, તો આવા ઉદાહરણ તમે એમાં ટાંકી શકો છો. ત્યારબાદ રૂપાલની પલ્લીનો મેળાની વાત કરવામાં આવી છે. જો અહીં શું લખ્યું છે? રબારી, વાણિયા, બ્રાહ્મણ, ઠાકોર અને અન્ય ઇતર વર્ણના લોકો સાથે મળીને તહેવાર ઉજવતા છે એની વાત છે. સામાજિક સમરસતાની અહીંયા વાત કરી છે. ત્યારબાદ આ બૌદ્ધની અહીંયા વાત કરવામાં આવી છે. ભજન અને કીર્તન ને ગ્રેમી એવોર્ડમાં સ્થાન આપ્યું એની વાત કરી છે. અહીં થિયેટરની ફરીથી માનવીનો રંગમંચ અને રંગમંચનો માનવી. અહીં શું કીધું છે? માનવી નવરસ સાથે જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. તો આ જે લેખો છે એ તમને ન માત્ર સાંસ્કૃતિક વારસાનું પેપર એટલે GS1 નું પેપર પણ નિબંધ છે, GS4 નું પેપર છે, તેમાં પણ કંઈક ને કંઈક ઉપયોગી બની શકે છે. તો આના ઉપરથી મને કન્ફ્યુશિયસની એક વાત યાદ આવે. કન્ફ્યુશિયસ શું કહેતા હતા? કન્ફ્યુશિયસ એવું કહેતા કે આપણું જીવન ખૂબ સરળ છે, આપણો પોતાનો જ એવો પ્રયાસ હોય છે કે એને કઠિન બનાવવું, જટિલ બનાવવું ને અસરળ બનાવવું. ઠીક છે. તો મિત્રો આશા રાખું કે તમને સાંસ્કૃતિક વારસાનો જે મુખ્ય પરીક્ષામાં પૂછાય છે એનું જે પોસ્ટમોર્ટમ કર્યું એ તમને મુખ્ય પરીક્ષામાં કંઈક ને કંઈક ઉપયોગી થશે અને તમે એવા દ્રષ્ટિકોણથી જે છે એ પરીક્ષાને જોવાની શરૂઆત કરશો. તો સંસ્કૃતિ આપણાથી અલગ નથી એવું કેવું હોય તો જોન ડોનનું એક વાક્ય મને યાદ આવે. તેઓ શું કહેતા કે નો મેન ઇઝ એન આઇલેન્ડ, મતલબ કે કોઈ વ્યક્તિ ટાપુ નથી. મતલબ
એકલવાયું આપણું કોઈ અસ્તિત્વ છે નહીં. હજી આને બીજી રીતે કેવું હોય તો કઈ રીતે કહી શકાય? એવરી મેન ઇઝ એ પાર્ટ ઓફ ધી કોન્ટિનેન્ટ. મતલબ આપણે બધા આ ભૂભાગ જે છે એનો હિસ્સો છીએ, મતલબ આપણે સમાજ સાથે સંકળાયેલા છીએ ત્યારે જ આપણું અસ્તિત્વ છે. અંતે દલપત પઢિયારની મને એક વાત યાદ આવે. તેઓ શું કહેતા? ભણ્યા ગણ્યા બહુ દરિયો ડોળ્યો, જ્ઞાનનો તો ગાંજો પીધો, છૂટો નહીં સામાન ઉપરથી છાંયો બાંધી લીધો, જાતર ક્યાં આઘરી છે જીવન, થકવી નાખે થેલો, મેલો દલપત આ બધી ડાપણ મેલો. નમસ્કાર.